મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે એક મહત્વપૂર્ણ અને શિસ્તબદ્ધ નિર્ણય અમલમાં આવે છે। આવનારા દિવસોમાં મહેસાણા મનપાના કર્મચારીઓ હવે રંગબેરંગી મન ફાવે તેવા કપડામાં નહીં, પરંતુ વિભાગ મુજબ નક્કી કરાયેલા એક સરખા યુનિફોર્મમાં જોવા મળશે। મનપાની કામગીરીમાં શિસ્ત, ઓળખ અને એકતાની ભાવના મજબૂત બને તે માટે આ પહેલ કરવામાં આવી છે। યુનિફોર્મ સિસ્ટમ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। હવે શાખા અધિકારીઓથી લઈને ક્લાર્ક, વાહન ચાલકો અને સેવકો સુધીના દરેક વર્ગના કર્મચારીઓ માટે આ અલગ અલગ રંગ અને પેટર્નના યુનિફોર્મ નક્કી થશે। યુનિફોર્મની મદદથી કર્મચારીઓ એક સમાન દેખાશે, જેમાં શિસ્ત અને પ્રોફેશનલિઝમનો અભિગમ સ્પષ્ટ દેખાશે। આવી સ્પષ્ટ ઓળખ અને યુનિફોર્મ હોવાથી અનઅધિકૃત વ્યક્તિઓને ઓળખવામાં સરળતા રહેશે અને સુરક્ષામાં પણ વધારો થશે। અને આ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે કર્મચારીઓ રંગબેરંગી કપડામાં નહીં જોવા મળે, એક સરખા યુનિફોર્મમાં જોવા મળશે। જેનો અરજદારો સરળતાથી ચોક્કસ કર્મચારીઓને ઓળખી શકશે અને આ પ્રોફેશનલિઝમ જે મહેસાણા મહાનગરપાલિકા છે તેમાં જોવા મળશે। યુનિફોર્મ સાથે ઓળખપત્ર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે અને તેને પહેરવું ફરજિયાત રાખવામાં આવ્યું છે। હવે જે મહાનગરપાલિકા છે તેમાં રંગબેરંગી કપડાં પહેરવાના બંધ થશે। જે અધિકારીઓ છે, ક્લાર્ક છે, જે કર્મચારીઓ છે તે લોકો હવે પોતાની મરજીથી જે રંગબેરંગી કપડાં પહેરે છે તેના પર હવે પ્રતિબંધ મૂકવામાં આવશે। ત્યારે કર્મચારીઓમાં એકતા અને સુસંગતતા વધે તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે મહેસાણા કોર્પોરેશનના અધિકારીઓ હવે રંગબેરંગી કપડાં નહીં પહેરે અને તેને લઈને આજે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને યુનિફોર્મ ખરીદી માટે આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ। જ્યારે મહેસાણા મનપાના કર્મચારીઓ હવે નવા રૂપમાં દેખાશે અને દરેક કર્મચારી એક સરખા યુનિફોર્મમાં જોવા મળશે અને જે અરજદારો જે મહાનગરપાલિકામાં આવે છે પોતાની ફરિયાદો લઈને તે એક ચોક્કસ અધિકારીને ઓળખવામાં તેમના માટે સરળતા રહેશે। મહેસાણા મનપાના કર્મચારીઓ માટે યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યું છે અને આ રંગબેરંગી કપડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। વિભાગ મુજબ કર્મચારીઓને અલગ અલગ યુનિફોર્મ આપવામાં આવશે।